અસર આવ્યા હનુમાન ઉગડા મંગલકારે ધામ. તો નમસ્કાર મિત્રો, ધ મિત્રો ચેનલ પર તમારા બધા મિત્રો હાર્દિક સ્વાગત છે. તો મિત્રો અત્યારે હું આવી ગયો છું મોગલધામ ભોગડા. મિત્રો વાત કરીએ તો અહીંયા હાલમાં એમ કહેવાય કે 30મો પરમ ઉત્સવ માતાજીના આંગણે ઉજવવા જઈ રહ્યો છે. એમનું આપણે લાઇટ ડેકોરેશન ખાસ કરીને વાત કરીએ તો તડામાની તૈયારી ચાલી રહી છે. અને મિત્રો ઘણી બધી છે ને લાઇટ ડેકોરેશનની સજાવટ થઈ ગઈ છે અને ખાસ કરીને મંદિરની છે ને એકદમ અદ્ભુત પુષ્પ દ્વારા છે સરસ મજાની સજાવટ કરી છે. વિડીયોમાં મિત્રો તમે કન્ટિન્યુ બની રહેજો અને વિડીયોમાં મિત્રો તમે પહેલી વાર હોય ને એક સરસ મજાની કમેન્ટ કરી નાખજો અને ખાસ કરીને ચેનલ પર પહેલી વાર હોય ને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. કાંઈ નહીં, વિડીયોમાં કન્ટિન્યુ બની રહે. મિત્રો અત્યારે આપણે મંદિરની અંદર એમ કહેવાય કે આપણે જઈ રહ્યા છીએ અને મિત્રો તમે આ જુઓ એન્ટ્રી ગેટ તો સરસ મજાનો માં છે, સાથીઓ છે, સુંદડી છે, સિરીઝ છે, પછી અલગ અલગ જે ફૂલ છે એવી અલગ અલગ ડિઝાઇનમાં ઘણી બધી મિત્રો સજાવટ કરી છે. ને આ તમે જુઓ ને તો વડલો છે એમને પણ છે ને સરસ મજાની લીલા કલરની સિરીઝ દ્વારા છે ને સરસ મજાની શણગારી છે. અને તમે ચારે બાજુ જુઓ ને તો સરસ મજાની ચારે બાજુ લાઇટનું ડેકોરેશન પણ અદ્ભુત છે. મિત્રો વિડીયો પર કન્ટિન્યુ બની રહેજો. હવે આપણે આગળ જઈને અને જોઈએ અને મિત્રો તમને થોડાક સિનેમેટિક શોટ પણ બતાવું. મિત્રો જે પાર્કિંગ છે ને ત્યાંથી લઈને મંદિરના ગેટ સુધી એમ કહેવાય ને કે સરસ મજાનું લાઇટ ડેકોરેશન કરેલું છે. ખાસ કરીને મિત્રો તમે સામે ઉપર જોઈશો ને થોડુંક હું ઝૂમ કરીને બતાવીશ. જુઓ તમે અહીંયા પણ સરસ મજાનું લાઇટ ડેકોરેશન છે. અને મિત્રો તમે અહીંયા જુઓ ને અહીંયા પણ છે ને સરસ મજાના બેનર લાગી ગયેલા છે 30મા માતાજીનો પરમ ઉત્સવ. ને મિત્રો કલાકારની વાત આપણે કરીએ ને તો માયાભાઈ આહિર છે, પછી વજાભાઈ ભરવાડ છે, વિમલભાઈ મહેતા છે, જિગ્નેશભાઈ કુચાળા છે, વિક્રમભાઈ માલધારી છે, ભાઈ દીપક બાપુ હરિયાણી છે, કીર્તિદાનભાઈ ગઢવી છે, નામી નામી કલાકાર મિત્રો ઘણા બધા છે. અને સરસ મજાનું બેનર પણ અહીંયા લગાડી દીધું છે. અને ખાસ કરીને મિત્રો હવે આપણે મંદિરની અંદર જઈશું અને તેમની અંદરનું જે લાઇટ ડેકોરેશન એ હું તમને બતાવીશ. વિડીયો પર મિત્રો તમે કન્ટિન્યુ બન્યા રહેજો. અને મિત્રો મંદિરની પાછળ તમે જુઓ ને આજે ગેટ ઉપર ત્યાં પણ છે ને સરસ મજાનું લાઇટ ડેકોરેશન કરેલું છે. મિત્રો મંદિરની બંને બાજુ જે મા લખેલા છે એમને પણ સરસ મજાની સિરીઝને સજાવી દીધો છે. અને અત્યારે મિત્રો આપણે અંદર જઈશું. ખાસ કરીને મિત્રો અહીંયા તમે જોવો ને સરસ મજાના લાઇટવાળા ઝુમર પણ છે ને નાખી દીધા છે. મિત્રો માતાજીના મંદિરની અંદર પ્રવેશ કરતા તમે જુઓ ને તો સરસ મજાનું લાઇટ ડેકોરેશન છે. ખાસ કરીને મિત્રો મંદિર ઉપર તમે જુઓ ને તો પણ તેને ત્યાં પણ છે ને સરસ મજાનું લાઇટ ડેકોરેશન છે.
મિત્રો અહીંયા તમે જોશો તો સરસ મજાના એમ કહેવાય ને કે ગલગોટાના ફૂલ દ્વારા છે ને માતાજીની મંદિરની એકદમ જોડતો અદ્ભુત સજાવટ કરી છે. મિત્રો અમારા ગામના એમ કહેવાય ને તો બધા મહેમાનો છે. રાજુભાઈ છે, અમારે ભાઈ છે, જે અમારે ટીકેભાઈ છે, આપણે પાસુભાઈ છે, અમારા કાકા, આ બધા છે. જોવો તમે આ પ્રભુજી છે ભાઈ, એક એમને માવો ખવડાવી દીધો છે, એની મોજમાં જાય છે. આ બધા છે ત્યારે માતાજીના દર્શન કરવા આવ્યા છે. તો કેવું લાગ્યું રાજુભાઈ? તમને કેવું લાગ્યું? ટીકે કાંઈ ન ઘટું ભાઈ, લાઇટનું ડેકોરેશન એક નંબર છે ભાઈ. મિત્રો અત્યારે આપણે જે પાર્કિંગ કહેવાય ને તો એ તરફ જઈએ અને ખાસ કરીને મિત્રો તમે જુઓ ને તો શિંગાળા ખોડિયાર માતાજીની જે ધાર છે એમને પણ સરસ મજાની લાઇટથી છે ને સજાવી દીધી છે. અને જે ઉપર જે હાઈવે છે ઉપર જવા માટે એમને પણ છે ને સરસ મજાનો લાઇટથી શણગાર દીધો છે. અને આ બાજુ મિત્રો છે ને ટેસ્ટ છે, તે જ હું તમને પછી દેખાડીશ. અત્યારે મિત્રો તમે અહીંયા જુઓ ને તો સરસ મજાનો ગેટ પણ બનાવ્યો છે. ગેટ ઉપર લખેલું છે ભાઈ માંગલમાના આંગણામાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો તો અંદર જઈએ ને તો સરસ મજાનું લાઇટ ડેકોરેશન અત્યારે ભાવિ ભક્તો તમે મિત્રો જોવો ને તો ઘણું બધું અત્યારે ઉમટી રહ્યું છે. અને મિત્રો આવતીકાલે એમ કહેવાય કે 28 તારીખ અને સરસ મજાનો માતાજીના આંગણે જે પાટોત્સવ ઉત્સવ જઈ રહ્યો છે એમની અત્યારે તમે જોવો ને તડામાની તૈયારી ચાલી રહી છે. જો તમે ભાઈઓ દ્વારા છે ને સરસ મજાની લાઇટ પણ છે ને અત્યારે ફિટિંગ કરી રહ્યા છે. જો તમે ભક્તો પણ ઘણા બધા અત્યારે આવી રહ્યા છે. અને મિત્રો લાઇટ ડેકોરેશન જોવો તમે